સુરતમાં દારૂબંધીના મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે। ડુમસના એક ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે। બાપુજીની વાડીમાં જન્મદિવસની ઉજવણીના નામે રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। 14 ઓગસ્ટની રાત્રે દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 8 મહિલા સહિત 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે, અટકાયત કરી છે। તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે અને પોલીસે સ્થળ પરથી કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ અહીં જપ્ત કર્યો છે। 8 મહિલા સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે। તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે સિવિલ હોસ્પિટલ। આ તમામને લઈ જવામાં આવ્યા છે। જ્યારે દારૂ પાર્ટી કરતા હતા ત્યારે મોજશોખ કરતા હતા, હવે જ્યારે કેમેરો સામે જોયો છે ત્યારે હવે પોતાનું મોઢું છુપાવી રહ્યા છે તમામ લોકો। જોકે સુરતમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે। એક ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। જન્મદિવસની ઉજવણીના નામે રેવ પાર્ટીનો અહીં પર્દાફાશ થયો છે। ગઈકાલ રાત્રિનો આ બનાવ કે જ્યાં પોલીસે બાતમી મળી અને પોલીસે અહીં રેડ કરી અને 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। વિસ્તારમાંથી રેવ પાર્ટી પકડાઈ છે। અત્યારે જોઈ શકાય છે તમામ જે 20થી વધુ જે નબીરાઓ જે છે તેઓને હાલ જે છે તે રેવ પાર્ટી કરતા પકડી પાડવામાં આવ્યા હતા। કેટલીક મહિલાઓ પણ છે, યુવતીઓ છે, તમામ જે છે તે રેવ પાર્ટીમાં પકડાયા હતા અને તેઓને અત્યારે સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ પરીક્ષણ માટે લાવવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે તમામનું મેડિકલ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે અને હાલ આ તમામ જે છે તે રેવ પાર્ટી કરતા હતા। ફાર્મ હાઉસમાં જે છે તે રેવ પાર્ટી ચાલતી હતી ને આ અંગેની માહિતી જે છે તે સુરત પોલીસ એટલે કે ડુમસ પોલીસને ખબર પડતા તેઓ અત્યારે અહીંયા રેડ કરી હતી। જોઈ શકાય છે કેટલીક મહિલાઓ પણ છે, યુવતીઓ છે, નબીરાઓ જે છે તે અત્યારે રેવ પાર્ટીમાં પકડાયા તે મોટી સંખ્યામાં જે છે તે આ બધી મહિલાઓ પણ જે છે તે રેવ પાર્ટીની અંદર જે છે તે દારૂ સહિતના નશીલા પદાર્થનો જે છે તે નશો કરતા હતા અને તે અત્યારે તમામને પકડી પાડવામાં આવ્યા છે। 15થી વધુ જે છે તે તમામ નબીરાઓ જે છે તે અહીં રેવ પાર્ટી કરતા હતા અને તેને અત્યારે પકડીને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને હાલ તમામ જે છે તેને વધુ કાર્યવાહી શરૂ કરી છે। સુરતની ડુમસ પોલીસે આ વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી વાત એ છે કે સુરતના ડુમસ વિસ્તારમાં રેવ પાર્ટી જે કરવામાં આવી રહી હતી તે રેવ પાર્ટીમાં પોલીસે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન જે છે તે અનેક એવી મહિલાઓ, યુવતીઓ અને જે પુરુષ જે નબીરાઓ જે છે તેને પકડી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દારૂ સહિત અન્ય નશીલા પદાર્થનું પણ સેવન કરતા આવતા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન મનાઈ રહ્યું છે, પરંતુ ડુમસ પોલીસ અત્યારે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। સુરતમાં દારૂબંધીના મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે। ડુમસના એક ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે। બાપુજીની વાડીમાં જન્મદિવસની ઉજવણીના નામે રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। 14 ઓગસ્ટની રાત્રે દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં 8 મહિલા સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે। આ તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ અહીંથી જપ્ત કર્યો છે। પરંતુ અહીં ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના નામે કયા પ્રકારે લોલ ચાલી રહી છે રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે। આ જે તમામ નબીરાઓ છે તેમનું મેડિકલ ચેકઅપ હાલમાં કરવામાં આવ્યું છે। વીટીવી ન્યૂઝનો કેમેરો જોતા પોતાનું મોઢું છુપાવતા આ તમામ નબીરાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। દારૂ પાર્ટી થઈ રહી હતી અને 20થી વધુ નબીરાઓ ઝડપાયા છે। શું છે વધુ વિગતો અને હાલ પોલીસ કાર્યવાહી કયા પ્રકારે થઈ રહી છે? બિલકુલ, સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ બાપુજીની વાડી ખાતે બર્થડે પાર્ટીની યાદમાં જે છે તે રેવ પાર્ટી ચાલી રહી હતી, દારૂ પાર્ટી ચાલી રહી હતી અને અત્યારે વીટીવીની ટીમ
એ ફાર્મ હાઉસ પર પહોંચી છે. જલસા ફાર્મ હાઉસ છે, બાપુજીની વાડીમાં આવેલું આ જલસા ફાર્મ હાઉસ છે અને ત્યાં જે છે તે રેવ પાર્ટી ચાલી રહી હતી. 20 થી વધુ જે નબીરાઓ જે છે તે બધા જન્મદિવસની ઉજવણીમાં જે છે તે દારૂ પાર્ટી કરી રહ્યા હતા. લક્ઝુરિયસ કારો જે છે તે અત્યારે પણ અહીં જોઈ શકાતી હતી કે ત્યાં આખી અહીં રાખવામાં આવી હતી અને આ ફાર્મ હાઉસ પર અત્યારે આપણે જે છે તે વીટીવીની ટીમ પહોંચી છે અને ત્યાં જ્યાં જોઈએ ત્યાં જોઈ શકાય છે કે દારૂ પાર્ટી કરવામાં આવતી હતી. સાથે સાથે જે અત્યારે જોઈ શકાય છે કે ત્યાં આખા જે વિસ્તારમાં આખા રૂમમાં જે છે તે દારૂના નશીલા પદાર્થોના જે પદાર્થો પણ મળી આવ્યા છે. બીજી તરફ જે જોઈ શકાય છે કે જેમની આ બર્થડે હતી તેમના બર્થડેની કેક પણ અહીં જોવા મળી રહી છે અને આ બર્થડેની ઉજવણીની આડમાં અત્યારે જોઈ શકાય છે કે આ સુરતના બાપુજીની વાડી ખાતે જે છે તે દારૂ પાર્ટી ચાલી રહી હતી અને અહીં પોલીસે રેડ કરીને 35 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે અને માત્ર દારૂ પાર્ટીમાં પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ હતી, યુવતીઓ હતી અને આ યુવતીઓ જે છે તે દારૂ પાર્ટી કરી રહી હતી. હાલ પોલીસે અહીં રેડ કરીને 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 8 જેટલી યુવતીઓ અને અન્ય પુરુષ મળીને કુલ 20 થી વધુ લોકોને જે છે તે દારૂ પાર્ટી સાથે ઝડપી પાડ્યા છે. અત્યારે સુરતના આ ડુમસ જે છે તે વિસ્તારના આપણે પહોંચ્યા છે અને બાપુજીની વાડી ખાતે આપણે અહીં પહોંચ્યા અને બાપુજીની વાડી જે આખું ફાર્મ હાઉસ આવ્યું છે આ ફાર્મ હાઉસમાં જલસા વાડી છે અને અહીં જે છે તે આખું દારૂ પાર્ટી ચાલી રહી હતી. અત્યારે જોઈ શકાય છે આખું આ ફાર્મ જે એના માટે બનાવ્યું હોય કે જ્યારે આખી જલસા પાર્ટી કરવામાં આવતી હોય અને તે મુજબનું આખું હાલ અહીં કાઉન્ટર પણ જોવા મળી રહ્યું છે અને આ રીતે અત્યારે આખી ગેમ ઝોન પણ બનાવવામાં આવતી હોય અને તેમાં આખા જે ડ્રિંક કરવામાં આવતું હોય તે જ પ્રકારની આખું ટેબલ પણ તૈયાર કરાયું છે જેમાં લખાયું પણ છે લેડીઝ ડ્રિંક ટુ ટેક શોર્ટ્સ એટલે કે તમે જોઈ શકાય છે કે અહીં ગેમ રમો અને ગેમના આધારે તમારે શોર્ટ લેવા છે, લેડીઝ ડ્રિંક લેવાના છે, એમાં ગાઈઝ ડ્રિંક છે એટલે કે આ પ્રકારનું અત્યારે આખું હાલ જોવા મળી રહ્યું છે અને આ તમામ વસ્તુ અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે. આખી એટલે કાર્ડ્સ રમો, પત્તા રમો, પત્તાના આધારે તેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને એ રીતે આખું જે વસ્તુ આવતી હોય છે અને તે વસ્તુના આધારે અત્યારે હાલ અહીં જે છે તે ડ્રિંક અહીં કરવામાં આવે છે. એ જે રીતે આખું પાર્ટી ચાલી કે હાઈ પ્રોફાઇલ પાર્ટી જે છે તે અત્યારે સુરતના ડુમસ વિસ્તારમાંથી ઝડપાઈ છે અને વીટીવીની ટીમ અત્યારે એ દારૂ પાર્ટીના સ્થળે પહોંચી છે અને આ દારૂ પાર્ટીના સ્થળે જ્યાં પોલીસે રેડ કરી હતી ત્યાં તમામ જગ્યાએ વેરવિખેર હાલતમાં તમામ જે આખો રૂમ છે તે જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ આ તમામ લક્ઝુરિયસ કારો જોઈ શકાય છે. આ લક્ઝુરિયસ કારો પણ લઈને તમામ 20 થી વધુ નબીરાઓ જે છે તે અહીં દારૂ પાર્ટી કરવા આવ્યા હતા અને આ દારૂ પાર્ટી એ સમયે પોલીસે રેડ કરી અને આખું આ પાર્ટીમાં ભંગ પાડી દીધો છે. તમે જોઈ શકાય છે કે આ રીતે જે ગેમ્સ છે તે અહીં રમાતી હોય છે અને આ પ્રકારના ગેમ્સના આધારે તેઓ જે છે તે નક્કી કરતા હોય છે કોણે કઈ રીતની દારૂ પાર્ટી કરવી છે, દારૂ પાર્ટીમાં કઈ રીતના એમને શોર્ટ્સ લેવાના હોય છે. તે તમામ જે છે તે આખી હાઈ પ્રોફાઇલ આખું દારૂ પાર્ટી કરવામાં આવતી હોય જોવા છે. આ પાસા પણ જોઈ શકાય છે. આખું આ ફાર્મ જ એના માટે બનાવ્યું છે કે તમે પાર્ટી કરી શકો, દારૂ પાર્ટી કરી શકો, મોજ મસ્તી કરી શકો અને એ રીતની આખી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવી રહી છે. જોઈ શકાય છે આ 60 ml સહિતના આખા તમે જે દારૂ લેવા માટેના જે સાધનો હોય છે તેનું માપ હોય છે તે આખા માપ અહીં જોવા મળી રહ્યા છે અને આ આખી હાઈ પ્રોફાઇલ જે દારૂ પાર્ટી જે છે તે અત્યારે ઝડપાઈ છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા જલસા ફાર્મ છે જે બાપુજીની વાડી ખાતે આવ્યું છે ત્યાંથી ઝડપાયું છે અને લક્ઝુરિયસ કારો અત્યારે પોલીસે હાલ અહીં કબજે કરી છે. જોઈ શકાય છે કે હાઈ પ્રોફાઇલ સાથેના લક્ઝુરિયસ કાર સાથેના નબીરાઓ જે છે તે અહીં દારૂ પાર્ટી કરતા હતા અને તમામ પર પોલીસે અહીં રેડ પાડીને તેઓની દારૂ પાર્ટી પર એક મોટી રોક લગાવી દીધી છે. એટલું જ નહીં પરંતુ હું ફરી એક વખત આપને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ ટેબલ આખું એની માટે તૈયાર કરાયું છે કે તમે કઈ રીતે દારૂને એન્જોય કરી શકો, રમતની સાથે કઈ રીતે એન્જોય કરી શકો તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે. એવરીવન એક્સપેક્ટ યુ ડ્રિંક્સ, જો તમામ એક્સપેક્ટ કરતા હોય અને તે કાર્ડના આધારે તમે કઈ રીતે ડ્રિંક કરવું છે, તેને પાર્ટીમાં કઈ રીતે તબદીલ કરવું છે તે પ્રકારનું આખું આ ટેબલ તૈયાર કરાયું છે. જેમાં લખવામાં આવ્યું છે ગાઈસ, આની પર આવે તો ગાઈસ ડ્રિંક કરી શકે છે, આની પર આવે તો લેડીઝ ડ્રિંક કરી શકે છે, આની પર આવે તો ટેક 2 શોર્ટ્સ, 2 શોર્ટ્સ લેવાના હોય છે. સ્લેપ સમવન
સ્લેપ એટલે ડ્રિંક એટલે તમાચો મારવો કે ડ્રિંક કરવી એટલે આખું આ દારૂ પાર્ટી કરવા માટેની આખી ગેમ પણ અહીં જોવા મળી રહી છે અને આ રીતની આખી પાર્ટી હાઈ પ્રોફાઇલ પાર્ટી જે છે તે અત્યારે હાલ સુરતના ડુમ્મસના બાપુજીની વાડી ખાતેથી ઝડપી પાડવામાં આવી છે. ડુમ્મસ પોલીસે રેડ કરીને આ દારૂ પાર્ટી ઝડપી છે અને વીટીવીની ટીમ આ ફાર્મ હાઉસ પર પહોંચીને આ તમામ જગ્યાએ જોતા જે છે તે જ્યાં જુઓ ત્યાં દારૂ પાર્ટી કરવામાં આવતી હોય તે પ્રકારના પુરાવાઓ પણ જોવા મળ્યા છે. એટલે કે જે રીતે આ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધીના લીરા ઉડતા હોય તેવી આ પાર્ટી હાલ અહીંથી ઝડપાઈ છે તે જોવા મળી રહી છે. જી ધ્રુવ, આજે બર્થડે કોની હતી, આ ઉપરાંત જે ફાર્મ હાઉસ છે તે કોનું છે, એ બાબતે કોઈ માહિતી મળી છે ખરી? બિલકુલ હાલ હજી માહિતી નથી મળી પરંતુ બર્થડે જે છે તે 20 જે આરોપીઓ પકડાયા છે નબીરાઓ તેમાં 20 આરોપીઓમાંથી એક મહિલાની જન્મદિવસ હતો જે અત્યારે જોવા મળ્યું છે અને અત્યારે એ રીતે અત્યારે જોઈ શકાય છે કે આ જે ગેમ્સ છે આ ગેમ્સમાં આ રીતે રમવાની વાત હોય છે કે તમે જયારે શોર્ટ્સ લેવા છે તો આ તમને પાસા આપેલા હોય છે. આ પાસાના આધારે જે તમારી ગેમ્સ આવે છે, જેટલા દાવ આવે છે એ દાવ રમીને તમારે કેટલા ડ્રિંક લેવા, કોણ તમને ડ્રિંક પીવડાવશે, અહીં જો રોલ્સ અગેન ટેક શોર્ટ્સ એટલે આ દારૂ પીવું હોય અને તેને પણ રમતની અંદાજમાં રમતા રમતા દારૂ પીવું હોય તો તે માટેની આખી ગોઠવણ જે છે તે અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે કોની જન્મદિવસ હતો, બર્થડે હતો તો અત્યારે તેના ફોટોસ પણ અહીં જોઈ શકાય છે કે આ રીતે એક મહિલા જે છે તેનો જન્મદિવસ હતો, એક યુવતીનો જન્મદિવસ હતો અને તે આ જે 20 જણા જે પકડાયા છે તેમાંની અને તેની જન્મદિવસની પાર્ટી માત્ર જન્મદિવસની નહીં પરંતુ દારૂ પાર્ટી કરીને ઉજવણી કરવા જઈ રહ્યા હતા. આ આખી પાર્ટીમાં જે છે તે તમામ દારૂની પાર્ટી અત્યારે કરવામાં આવી હતી. અત્યારે આખા આ તમામ જે વિસ્તાર એટલે કે આખો જે ફાર્મ છે, ફાર્મ પર જ્યાં જુઓ ત્યાં તમને દારૂ અથવા નશીલા પદાર્થનું જે પુરાવા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, લેડીઝ ડ્રિંક સહિતની જે દારૂની બોટલો છે તે પણ હાલ જોવા મળી રહી છે. એટલે કે મહિલાઓ પણ અહીં દારૂ પીતે હોવાનું જોવા મળ્યું છે, સામે આવ્યું છે અને તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 8 જેટલી યુવતીઓ જે છે તે દારૂનું સેવન કરતી હતી અને સાથે અન્ય જે 12 જેટલા પુરુષો જે છે, યુવાઓ જે છે, નબીરાઓ જે છે તે સાથે દારૂ પાર્ટી કરતા હતા અને આ પ્રકારની બર્થડેની ઉજવણીની આડમાં રેવ પાર્ટી ચાલતી હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસે તમામની ધરપકડ કરી છે. હવે આ ફાર્મ કોનું છે, ફાર્મમાં કોઈ નિયમો બનાવ્યા છે કે નહીં, આ રીતે દારૂ પાર્ટી કરવાને લઈને આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને તમામની ધરપકડ પણ કરાઈ રહી છે. બિલકુલ ધ્રુવ, અને ચોક્કસપણે જે આયોજક છે જેમના દ્વારા બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પણ જાણકારી ચોક્કસપણે પોલીસ મેળવી લેશે. આ ફાર્મ હાઉસ કોનું છે તેની પણ તપાસ થવી જોઈએ, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. આ તમામ જે યુવક યુવતીઓ છે તે સુરતના જ હતા કે કેમ, તેની કોઈ વિગતો મળી છે ખરી? પોલીસ દ્વારા આપને શું માહિતી આપવામાં આવી છે ધ્રુવ? બિલકુલ એટલે કે આખું જે આયોજન થયું છે એ આયોજનમાં તમામનું જે આયોજક છે તેની પણ પૂછપરછ થશે. અત્યારે પોલીસે 20 થી વધુની ધરપકડ કરી 20 થી વધુની ધરપકડ કરી છે અને જેમાં આયોજકની પણ ધરપકડ હોઈ શકે છે, ફાર્મ હાઉસના માલિકની પણ અત્યારે અટકાયત કરવામાં આવી શકે છે. તે ઉપરાંત અત્યારે નબીરાઓને પોલીસે ધરપકડ કરી છે. તમામ બાબતની અત્યારે પોલીસ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે પરંતુ સ્થળ ઉપર આપણે પહોંચ્યા તો જોવા મળ્યું કે જ્યાં જોઈએ ત્યાં દારૂ જ પાર્ટી થતી હોવાના પુરાવા જોવા મળ્યા. દારૂ પાર્ટી થતી હતી, 20 થી વધુ જે યુવક યુવતીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે. અને ચોક્કસપણે પોલીસે આમાં કાર્યવાહી પણ કરવી જ રહી અને જે આયોજક છે તેની પણ ધરપકડ થાય અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ હવે સ્થાનિકો કરી રહ્યા છે આ ઘટના બાદ. તો સુરતમાં દારૂબંધીના મોટા મોટા દાવાઓની પોલ ખુલી છે. ડુમસના એક ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. બાપુજીની વાડીમાં જન્મદિવસની ઉજવણીના નામે રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. 14 ઓગસ્ટની રાત્રે દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા. 8 મહિલા સહિત 20 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. આ તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસે સ્થળ પરથી કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી. સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે
સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે. 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય. એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા દેવામાં આવેલ છે. કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પણ ત્યાં મળી આવી છે, બર્થડે કોની હતી? રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા. પાર્ટી કરનાર લોકો કુલ 22 છે. જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું. નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે. પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો? આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે. મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું કેટલા રૂપિયામાં? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કંઈક વિગત મળી છે બહાર? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી. બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા હતા. બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય. અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે. સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી આપશે. કોઈ ગેમ રમાતી હતી અને પછી દારૂ રમાતો. વિદેશની અંદર જે ક્લબની અંદર જે ગેમ રમાય છે એ ગેમ અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે. દારૂની બોટલો પાછળ કચરા પેટીમાં દારૂની બોટલો મળી છે, પોલીસે કબજે કર્યા સિવાય. હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લઈએ. મેડમ, ગાડી કેમ કબજે? તો રિદ્ધિ જરીવાલા નામની મહિલાનો બર્થડે હતો અને જેને લઈને આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું. પોતાના મિત્રોને બોલાવીને પોતાના બર્થડે પાર્ટીની ઉજવણી છે તે ચાલી રહી હતી ને જેને આધારે બાતમી મળતા પોલીસે ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા અને જ્યાંથી આ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી છે તે પકડાઈ છે. દારૂની મહેફિલ માણતા 22 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસે કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કે જ્યાં 8 મહિલા સહિત 20થી વધુ લોકો સકંજામાં આવ્યા છે. તમામનું મેડિકલ